ચાલો આજના લેક્ચરમાં પહેલો ટોપિક એટલે આપણો ચોથો નિયમ છે સંયોજિત ભારનો નિયમ. બાળકો, ચોથો નિયમ છે સંયોજિત ભારનો નિયમ. ચોથો નિયમ છે સંયોજિત ભારનો નિયમ. રીચર નામના સાયન્ટિસ્ટે આપેલો છે. કોણે? રીચર નામના સાયન્ટિસ્ટે આપેલો છે. શું કીધું જુઓ. સંયોજિત ભારના નિયમમાં રીચર નામના સાયન્ટિસ્ટે શું કીધું તો કે બે ચકલીમાં લખીએ ઇન્વર્ટેડ કોમામાં, બે જુદા જુદા તત્વોના પરમાણુઓના જુદા જુદા ભાર કોઈ બીજા તત્વના પરમાણુના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે તો તે બે તત્વોના પરમાણુઓ પણ એકબીજા સાથે એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે. શું કે જો બે જુદા જુદા તત્વોના પરમાણુ જુદા જુદા ભાર કોઈ બીજા તત્વના પરમાણુના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે તો આ બે તત્વના પરમાણુઓ પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે. જો છે કોમન વસ્તુ, પણ વાંચો તો આ અષ્ટમ લાગે છે. આ વાંચો તો આમ અષ્ટમ લાગે, જેમાં કઈ ખબર જ પડતી નથી. કઈ વાંધો નહીં, આપણે વાંચવું શું કામ જોઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ, ભલે ને અષ્ટમ લાગે. જો ઉદાહરણ આપું તમે સમજી જાઓ. ઉદાહરણ આપું એટલે તમે સમજી જાઓ કે હું કહેવા માંગુ. HCl એમાં હાઇડ્રોજન 1 ગ્રામ અને 35.5 ગ્રામ ક્લોરીન. હાઇડ્રોજન 1 ગ્રામ અને 35.5 ગ્રામ ક્લોરીન. હાલો, Cl2O તો ઓક્સિજન 16 ગ્રામ અને 35.5 એટલે 70.
71 ગ્રામ, સોરી 71 થાય હો, 35.5 ને 35 દુ 70 ને એક વધારાનો 71 ગ્રામ ક્લોરીન. શું થઈ જાય? 71 ગ્રામ ક્લોરીન. હવે એને શું કીધું જુઓ, તો કે આ બેયમાં કોમન શું છે? આ બેયમાં કોમન શું છે? તો કે આ બેયમાં કોમન Cl છે. આ બેયમાં કોમન Cl છે. તો Cl ને બાજુમાં મૂકી દો ઘડીક વાર માટે. તો રીચરે એવું કીધું કે જો આ બે કોમન હોય, આ બેયમાં કોમન હોય, તો ઈ સિવાયના બે તત્વો એકબીજા સાથે રિએક્ટ થઈ શકે. બેયમાં ક્લોરીન કોમન આવતો હોય, તો આ બે તત્વો એકબીજા સાથે જોડાઈ શકે. તો આ બે તત્વો એકબીજા સાથે જોડાઈ શકે. તો આ બે તત્વો H અને ઓક્સિજન જોડાઈ શકે? તો કે હા. કયા સ્વરૂપે? તો આ રહ્યું જોવો, H2O, 1 ગ્રામ હાઇડ્રોજન, સોરી આમ તો 2 ગ્રામ, અને 16 ગ્રામ ઓક્સિજન. તો બે જોડાણા જોવો, તો તમારી પાસેના સંયોજનમાં એક પરમાણુ કોમન છે, તો એના સિવાયના બે પરમાણુઓ એકબીજા સાથે રિએક્ટ થઈ શકે. અને રિએક્ટ કઈ રીતે થાય ઈ તમને કહું. જો એમાંય એક કોમ્પ્લિકેશન આપેલું છે. જો આ બેયને હું 2 વડે ભાંગી નાખું તો આ 16 ના 8 ગ્રામ થઈ જાય, આ 71 ના થઈ જાય 35.5, 71 ના થઈ જાય 35.5, એટલે મને 1/8 મળી ગયા. અહીંયા શું મળી ગયા મને? 1/8. આને હું 2 વડે ભાંગી નાખું તો અહીંયા શું મળે મને? 1 ગ્રામ. આને 2 વડે ભાંગી નાખું તો શું મળે? 8 ગ્રામ. તો આ કેવા મળી ગયા? 1/8 મળી ગયા 1/8. અહીંયા શું મળી ગયા મને? અહીંયા 1/8 મળી ગયા. અહીંયા મને 1/8 મળી ગયા. તો થઈ ગયું. તો આ લીટી સમજાણી હવે? સમાન ભાર. હવે વાંચીએ. જોવો, બે જુદા જુદા તત્વોના પરમાણુ જુદા જુદા ભાર કોઈ બીજા તત્વના પરમાણુના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે તો બે તત્વના પરમાણુઓ પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે. આ બે બીજા હારે પ્રક્રિયા કરી શકે, આ કોમન છે. તો આ બે પણ એકબીજા સાથે રિએક્ટ થઈ શકે. તો ઓક્સિજનને હાઇડ્રોજન જોડાવીને ભૂ બનાવે છે. ઓક્સિજનને હાઇડ્રોજન જોડાય અને ભૂ બનાવે છે. વાર્તા થઈ પૂરી. આ થયો સંયોજિત ભારનો નિયમ. બસ એટલું જ છે સંયોજિત ભારના નિયમમાં. હાલો, એના પછી સંયોજિત ભારના નિયમ પછી પાંચમો નિયમ, વાયુ કદ સંયોજનનો નિયમ. વાયુ કદ સંયોજનનો નિયમ.
કોણે આપ્યો? તો કે ગેલ્યુસેક નામના સાયન્ટિસ્ટે. ગુજરાતીમાં આમ લખાયો ગેલ્યુસેક. બહુ આપણને આડાયું છે ગેલ્યુસેક ભાઈ. આગળના પાઠોમાં બહુ આપણને આડાયું છે ગેલ્યુસેક ભાઈ. કયો નિયમ આપ્યો? વાયુ કદ સંયોજનનો નિયમ આપ્યો છે. વાયુ કદ સંયોજનનો. ઓકે, ચાલો શું કહે ગેલ્યુસેક ભાઈ આપણે જોઈએ. ગેલ્યુસેક ભાઈ શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. પેલા હું ઈ ભાઈનું કથન લખી લઉં. કથન એટલે ઈ ભાઈએ શું કીધું એ લખી લઉં. કથન એટલે ગેલ્યુસેક નામના ભાઈએ આ નિયમ વિશે શું કીધું એ લખી લઉં. કારણ કે મેન તમે નથી કીધું હો, ગેલ્યુસેક નામના ભાઈએ કીધું. શું કીધું? સામાન્ય તાપમાને અને દબાણ, સામાન્ય તાપમાન અને દબાણે વાયુ સ્વરૂપ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને મળતી નિપજોના કદનો ગુણોત્તર સરળ પૂર્ણાંક સંખ્યા વડે રજૂ કરી શકાય. શું કીધું? સામાન્ય તાપમાને. પેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે સામાન્ય તાપમાન અને દબાણ કોને કહેવાય. સામાન્ય તાપમાન અને દબાણ કોને કહેવાય? ખ્યાલ છે કોઈને? ચાલો કહું. સામાન્ય તાપમાન અને દબાણ કોને કહેવાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. આ બેયને ટૂંકમાં કહેવાય એસટીપી. શું કહેવાય ટૂંકમાં? શું કહેવાય ટૂંકમાં? એસટીપી, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. નક્કી કરેલું તાપમાન અને દબાણ. સ્ટાન્ડર્ડ તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું? 25 ડિગ્રી સેલ્સિયસ અને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કહેવાય. અને એક વાતાવરણ બાર દબાણ અને સ્ટાન્ડર્ડ પ્રેશર કહેવાય. તાપમાન અને દબાણ 25 ડિગ્રી સેલ્સિયસ એટલે તમે કેલ્વિનમાં ફેરવો તો વત્તા 273 કરવા પડે ને. 5 ને 3 8, 7 ને 2 9, બગડો. કેલ્વિનમાં કેટલું થાય? 298 કેલ્વિન. કેલ્વિનમાં કેટલું થાય? કેલ્વિનમાં કેટલું થાય? એ તમે 298. આ સેન્ટીગ્રેડ છે ને? આ સેન્ટીગ્રેડ છે ને? આ કેલ્વિનમાં ફેરવું. કેલ્વિનમાં થયું 298. વાતાવરણ દબાણ 1 બાર. વાતાવરણ દબાણ કેટલું મળ્યું? વાતાવરણ દબાણ 1 બાર. વાતાવરણ દબાણ 1 બાર. આ સ્ટાન્ડર્ડ વસ્તુ થઈ હો. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. આ યાદ રાખવાનું હો. આ યાદ રાખવાનું.
આપણે જે વસ્તુ યાદ રાખવાનું હોય છે એના માટે આવો શબ્દ વાપરશું. કીપ ઇન માઇન્ડ. કિમ. એ ક્રીમ નહીં હો, બિસ્કુટ નહીં. હું શબ્દ વાપરીશું કીપ ઇન માઇન્ડ. કિમ. 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 કીપ ઇન માઇન્ડ. એના માટે આપણે શબ્દ વાપરીશું કીપ ઇન માઇન્ડ. કિમ. તો આ કિમ છે તમારા માટે હો. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. હાલો તો માઇક કોકનું ચાલુ છે, સેજ બંધ કરી દો. સામાન્ય તાપમાન અને દબાણે વાયુ સ્વરૂપ પ્રક્રિયામાં સામાન્ય તાપમાન અને દબાણે વાયુ સ્વરૂપ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને મળતી નિપજોના કદના ગુણોત્તર શેમાં દર્શાવી શકીએ? તો કે સરળ પૂર્ણાંક સંખ્યાઓમાં. શેમાં દર્શાવી શકીએ? સરળ પૂર્ણાંક સંખ્યાઓમાં. જોઈએ હાલો એક ઉદાહરણ લઈએ. જોઈએ ઉદાહરણ લઈએ. વાયુ સ્વરૂપ પ્રક્રિયકો કીધા હો, એટલે બધાય વાયુ જ લેવાના. જોવો આ ગેસ એટલે વાયુ દર્શાવે. Cl2 ગેસ મળે હું મને 2HCl. ઈ કેવા મળે મને? ગેસ. ઈ કેવા મળે મને? ગેસ. તો આ છે એક કદ, આ છે એક કદ. મને મળ્યા બે કદ. મને મળ્યા બે કદ. ધારી લ્યો કે આ 100 ml હતા, આ મેં 100 ml લીધા હતા, તો મળશે મને કેટલા ml? 200 ml. મળશે મને કેટલા ml? 200 ml. તો આને મારે સાદી પૂર્ણાંક સંખ્યામાં દર્શાવવા હોય, સાદી પૂર્ણાંક સંખ્યામાં, તો હું આ બધાને 100 વડે ભાંગી નાખું તો આ બધાને 100 વડે ભાંગી નાખું તો મને સાદી પૂર્ણાંક સંખ્યા શું મળે? 1 જેમ 1 જેમ 2. 1 જેમ 1 જેમ 2 મળે. તો આ ગુણોત્તર આપણે દર્શાવ્યો સરળ પૂર્ણાંક સંખ્યામાં. તો બસ ઈ જ છે આ નિયમ. એ મારા વાલીડાઓ એકડા બગડા લખવાના. જોવો કૃષ્ણા, એકડા બગડા લખવાના છે, બીજું આમાં કાંઈ નથી હો. વિશ્વાબેન, બીજું કાંઈ નથી, એકડા બગડા લખવાની વાતો છે. જો હજી એક ઉદાહરણ લઈ લો. કેમેસ્ટ્રી કરતા હતા, આમાં એકડા બગડા જ છે સાહેબ. તમે તો આમ કહેતા હતા ને ઓલું કહેતા હતા ને, પણ આવું જ છે ભાઈ, આવું જ છે. તો મારે પછી બીજું ક્યાંથી ભણાવવું? સમજ્યા પૃથાબેન? આવું જ છે. હાલો એના પછી હજી એક ઉદાહરણ લઈ લો. N2 gaseous, 3H2 gaseous મળશે મને અમોનિયા. 2NH3 gaseous. N2H2 એ રિએક્ટ થયા અને 2 મોલ મળ્યા એમોનિયા. 2 મોલ મળ્યા એમોનિયા. આ મેં લીધા એક કદ, આ મેં લીધા 3 કદ. મને મળ્યા કેટલા કદ? 2 કદ. મને મળ્યા 2 કદ. ધારી લ્યો કે આ મેં લીધા છે 100 ml, આને હું ધારી લઉં 300 ml. મને મળ્યા 200 ml. આ બધાને હું 100 વડે ભાંગી નાખું તો 1 જેમ 3 જેમ 2 શું મળશે મને? 1 જેમ 3 જેમ 2. ઓકે, ખ્યાલ આવ્યો? હા તો બસ
હા તો બસ આવી સાદી પૂર્ણાંક સંખ્યાઓ વડે દર્શાવી શકાય. એમાં ક્યાંય આપણે રોકેટ સાયન્સ ભણવાનું નથી. કોઈ પણ પ્રકારનું આમાં કોમ્પ્લિકેશન છે નહીં. અને ક્યાંય રોકેટ સાયન્સ ભણવા જવાનું નથી. જે છે યાદ છે. યાદ છે. સમજ્યા? તો આ થયા આપણા 5 નિયમો. દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત સંરચનાનો નિયમ, સરળ ગુણક પ્રમાણતાનો નિયમ, સંયોજિત ભારનો નિયમ અને વાયુ કદ સંયોજનનો નિયમ. સમજ્યા તમે? આને લગતા એમસીક્યુ આજે હું ગ્રુપમાં મોકલીશ. ઓકે, આને લગતા એમસીક્યુ તમને આજે હમણાં લેક્ચર પૂરો કરીને ગ્રુપમાં મોકલવામાં આવશે. તમારે સોલ્વ કરીને મને મોકલવાના છે. ઓકે ચાલો. એના પછી જોઈએ તો નિયમો તો પૂરા થઈ ગયા. હવે આપણે ભણવું છે યુનિટ સિસ્ટમ. યુનિટ સિસ્ટમને ગુજરાતીમાં કહેવાય એકમ પદ્ધતિ. સપોઝ હાલો તમારે શૂઝ લેવા છે. તો દુકાનવાળા પાસે જાઓ તો એમ કહી દો કે ગમે એ બૂટ લાવો, એવું કહી દો તમે? ઈ તમને શું પૂછશે? ધારી લ્યો કે કૃષ્ણાબેન બૂટ લેવા ગયા. તો અદિદાસના શોરૂમમાં ગયા. તો અદિદાસના શોરૂમમાં એક બેન હતા. એ બેને પૂછ્યું કે હે કૃષ્ણાબેન, તમારે બૂટ લેવા? કૃષ્ણાબેન કે તઈ તો હું આવી બૂટ લેવા. તો કે લે સારું લ્યો. તો કે તમારા પગનું માપ શું? હાલો હું તમને બૂટ બતાવું. તો કૃષ્ણાબેન મૂંઝાણા કે ઈ તો મને ખબર નથી. હમણાં લોકડાઉનમાં પગ કેટલો વધ્યો તો ઈ બેન શું કરશે? કૃષ્ણા ઈ બેન શું કરશે? નહીં. ઈ બેન પાસે એવું ફૂટ સ્કેલ હશે. એમાં તને આમ પગ મુકાવશે અને પછી એનું માપ કરશે ને. તો એને શું કર્યું કહેવાય? માપન કર્યું કહેવાય ને. યસ. તો આવી બધી વસ્તુઓ માટે કંઈક માપનની જરૂર પડે છે. ધારી લો કે તમને ગોળ લેવા મોકલ્યા કરિયાણાની દુકાને. તો ત્યાં જઈને કંઈક કહેવો તો ખરી ને. એમ કહેવાય કે ગુણે ગોળ દઈ દ્યો, એવું કહેવો કે ભાઈ લાઈ ગુણે ગોળ દઈ દે? નહીં. આપણે ત્યાં શું કેવું કે ભાઈ 1 કિલો આપો, 5 કિલો આપો, 10 કિલો આપો, એવું કેવું ને. તો ઈ કિલોગ્રામ શું થયું?
કિલોગ્રામ શું થયું? તો એક એકમ થયો માપન માટેનો. માપન માટેનો એક એકમ થયો. માપન માટેનો એક એકમ થયો. હું દાખલા તરીકે લિંક મૂકું તો ટાઈમ ટેબલમાં મારો સમય નક્કી કરેલો હોય છે ને, કે કેટલા વાગે સાહેબ ને લિંક મૂકવાની, કેટલા વાગે? 8 વાગે. 8 વાગે તો એ એક ચોક્કસ સમય થયો ને. તો એ સમયના માપન માટેનો એક ચોક્કસ સમય થયો. તો રોજિંદા જીવનમાં આવી એકમ પદ્ધતિનો ઉપયોગ થાય, પણ આપણે એનો પાછળનો ભૂતકાળ જોઈએ. પેલા કઈ રીતે માપન થતું, તો તમને આમ હસીને મજા આવે એવી એક વાત કહું. જૂના જમાનામાં એટલે નિયર અબાઉટ, આ બહુ જૂની વાત કરું છું, 15મી સદીની 16મી સદીની પેલાની વાત કરું છું. તઈએ 16મી સદી પેલાની વાત કરું છું. તઈએ રાજા મહારાજાઓના માપ નિયુક્ત ગણાતા, ચોક્કસ ગણાતા. રાજા મહારાજાઓના માપ પ્રમાણે એરેન્જમેન્ટ થતું. લ્યો કે ભાઈ આ મહારાજાનો વજન એટલો છે તો એક નિશ્ચિત કરેલો વજન આ, એના હાથનું માપ એટલું છે તો એની નિશ્ચિત કરેલી લંબાઈ એટલે આ. આવું હતું. લ્યો તો રાજા મહારાજા તો નાના મોટા હોય ને, તો માપનમાં અગવડતાઓ પડતી. તો માપનમાં શું થતું? અગવડતાઓ પડતી. પછી અમુક બુદ્ધિશાળી લોકોએ ઈ પ્રથા દૂર કરી. અને ઇન 1558 એક પદ્ધતિ અપનાવી જેનું નામ આપવામાં આવ્યું FPS મેથડ. FPS મેથડ એટલે કે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. શું નામ મેથડનું? ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. લંબાઈના માપન માટે ફૂટ, વજનના માપન માટે પાઉન્ડ અને સમયના માપન માટે સેકન્ડ. આવું બુદ્ધિશાળી લોકોએ આવી મેથડ પદ્ધતિઓ અપનાવી. ત્યારબાદ જેમ જેમ સમય જાતો ગયો એમ બુદ્ધિશાળી લોકો આવતા ગયા હોય ને, એમ ઈ લોકોએ આમાં ફેરફારો થોડાક કર્યા. તો એમ 1791 to 95 સુધી બીજી એક પદ્ધતિ આવી, CGS મેથડ, જેમાં C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ. સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. આ પદ્ધતિ અસ્તિત્વમાં આવી. અને ત્યારબાદ ઈ સમયગાળામાં એક બીજી પદ્ધતિ પણ અસ્તિત્વમાં હતી. એ હતી MKS મેથડ. મીટર, કિલોમીટર, સેકન્ડ. મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. આ બધી જૂની જમાનાની વાત હતી હો.
આ બધી જૂની જમાનાની વાત હતી. હવે વાત આવી લેટેસ્ટ, હવે વાત આવી 20મી સદીની, એટલે કે ઇન 1960 નજીક વહી આવ્યા. જુઓ, નજીક વહી આવ્યા, 20મી સદીમાં વહી આવ્યા. 1960 IBWM. વિશ્વાબેન તમારું માઇક બેટા ચાલુ. IBWM એટલે કે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ measures. ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર્સ. આવું એક આંતરરાષ્ટ્રીય સંગઠન બન્યું બાળકો. આવું એક આંતરરાષ્ટ્રીય સંગઠન બન્યું. તો શેના માટે બન્યું? શેના માટે બન્યું? તો કે યુનિટ સિસ્ટમ માટે. શેના માટે બન્યું? યુનિટ સિસ્ટમ માટે. એક આવું સંગઠન બન્યું. કે ભાઈ તમે જેમ નક્કી કરો એમ ન હાલે. આખી દુનિયામાં એક પ્રકારનું જ માપન હોવું જોઈએ ને. કારણ કે હવે તો 20મી સદીમાં તો આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠનો થઈ ગયા હતા. ભારતમાંથી આપણે કેસર કેરી વિદેશમાં મોકલતા હોય અને ત્યાંથી કાજુ ને સ્ટ્રોબેરી ભારતમાં લઈ આવતા હોય. તો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ આખી દુનિયાના દેશો વચ્ચે થાય છે. આખી દુનિયાના દેશો વચ્ચે થાય. તો આ લોકોએ વિચાર્યું કે ભાઈ ઇન્ટરનેશનલ લેવલે મેઝરમેન્ટ હરખું જ હોવું જોઈએ. ઇન્ટરનેશનલ લેવલે મેઝરમેન્ટ હરખું જ હોવું જોઈએ. તો એ કેવા નિર્ણય ઉપર આવ્યા? તો જોવો કેવા નિર્ણય ઉપર આવ્યા. IBWM એક મોટું ઇન્સ્ટિટ્યૂટ છે આના માટેનું. જો વેઇટ એન્ડ મેઝર્સ માટેનું IBWM ની 11મી સાધારણ સભા ક્યાં મળી હતી? પેરિસમાં, સેવરે નામના સિટીમાં. IBWM ની 11મી સાધારણ સભા પેરિસમાં સેવરે ખાતે મળી. જેમાં સાત ભૌતિક રાશિઓનું માપન કરવા માટે એકમો પસંદ કરવામાં આવ્યા. આ એકમ પદ્ધતિ વિજ્ઞાનમાં કઈ એકમ પદ્ધતિ તરીકે ઓળખાય? SI એકમ પદ્ધતિ. તરીકે ઓળખાય છે. આ એકમ પદ્ધતિને કેવી પદ્ધતિ કીધી? SI એકમ પદ્ધતિ. અને આ તમારા માટે કઈ નવું નથી હો. તમારા માટે આ કઈ નવું નથી. આ તમે શેમાં ભણી ગયા? તો કે ધોરણ 9માં. આ તમે બધું ધોરણ 9માં ભણીને આવ્યા છો. હવે કોઈ એમ પૂછે સાહેબ આ SI એકમ પદ્ધતિનું નામ શું? કોઈ એમ પૂછે કે સાહેબ આ SI એકમ પદ્ધતિનું નામ શું? તો જોવો, આ SI એકમ પદ્ધતિનું નામ શું? તો જો આ એકમ પદ્ધતિનું નામ
આ એસઆઈ એકમ પદ્ધતિનું નામ શું છે? તો લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ. યાદ રાખવાનું નથી, ખાલી વાંચવાનું છે. ડોન્ટ વરી, યાદ રાખવાનું નથી, ખાલી વાંચવાનું છે. લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ. લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ. પછી મને એક પ્રશ્ન થાય, તમને થાય કે નહીં, હું પૂછું તમને. જુઓ, હવે કેમેસ્ટ્રીમાં કઈ ફેરફાર કરવો હોય તો આપણે કોને પૂછવા જવાનું? ગામમાં કઈ ફેરફાર કરવો હોય તો સરપંચને પૂછવાનું હોય. રાજ્યમાં કઈ ફેરફાર કરવો હોય તો મુખ્યમંત્રીને પૂછવાનું હોય. તો આમાં કોને પૂછવા જવાનું? કેમેસ્ટ્રીમાં કઈ ફેરફાર કરવો હોય તો કોને પૂછવા જવાનું? હાલો, ધ્રુમી, વંદના, વિશ્વા, કૃષ્ણા, મૈત્રી, ચાંદની, હળિયા. હાલો કયો જી, કેમેસ્ટ્રીમાં કોને પૂછવા જવાનું? હાલો, મારે ફેરફાર કરવા, તો હું ઘર મેળે કરી લઈ. આ ફેરફાર હું ઘર મેળે કરી લઈ. એ નો થાય ને ઘર મેળે, તો આપણે કેમેસ્ટ્રી પૂરું કરી દઈ. હજી આપણે એમાં કઈ વિચારવું હોય તો ધારી લે કે તે કઈક નવું સંશોધન કર્યું. હવે તારે એપ્રુવલ કોની પાસે લેવાનું? તો એના માટે કેમેસ્ટ્રીમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે જેનું નામ છે આઈયુપીએસસી. શું નામ છે? આઈયુપીએસસી. એક સંસ્થા છે જે બધું નક્કી કરે. એ આપણી કેમેસ્ટ્રીની સંસ્થાનું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. અને ફિઝિક્સ માટે છે આઈયુપીએપી. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ. ચાલો, ફિઝિક્સમાં કઈ ફેરફાર કરવો હોય તો આઈયુપીએપી નિયત કરે. કેમેસ્ટ્રીમાં કઈ સુધારા વધારા હોય તો એ આઈયુપીએસસી નક્કી કરે. જો, અને અહીંયા તો અગત્યની વાત ઈ હતી કે આઈયુપીએસસી અને આઈયુપીએપી એ વિશ્વના બધા દેશોને ભલામણ કરી. શેના માટેની? તો કે તમે એસઆઈ પદ્ધતિ સ્વીકારો. એવી ભલામણ કરી. અને આ એસઆઈ પદ્ધતિની જે 7 ભૌતિક રાશિઓ છે એ કઈ? તો જુઓ, એ આપણી ટેક્સ બુકમાં આપેલ છે. એ 7 રાશિઓ કઈ? એ આપણી ટેક્સ બુકમાં આપેલ છે. જો, લંબાઈ માટે મીટર, દળ માટે કિલોગ્રામ, સમય માટે સેકન્ડ, વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર, ઉષ્માગતિકીય તાપમાન માટે કેલ્વિન,
પદાર્થના જથ્થા માટે મોલ અને પ્રદીપ્ત તીવ્રતા એટલે જ્યોતિની તીવ્રતા માટે કેન્ડેલા. એ બધી વસ્તુઓ શું છે એ આમાં લખી છે હો. પણ આ વસ્તુ કેવી છે? JFI ને કહેવાય જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. આમાંથી કઈ પૂછાય નહીં, પણ તમારી માહિતી માટે છે. તમારી માહિતી માટે છે. તો આ પાયાની જે ભૌતિક રાશિઓ છે, પાયાની જે ભૌતિક રાશિઓ છે, ચાલો એ પેલા લખીએ. પછી એનું વિવરણ કરશું. પાયાની જે ભૌતિક રાશિઓ છે એ પેલા લખીએ, પછી એનું વિવરણ કરશું. ઓકે, ભૌતિક રાશિ, પછી છે એની સંજ્ઞા, પછી એનો SI એકમ, અને પછી SI એકમની સંજ્ઞા. સંજ્ઞા. ઓકે, ચાલો ધારી લો કે પેલી ભૌતિક રાશિ આપણે લઈ લંબાઈ. લંબાઈ એને કહેવાય લેન્થ, એટલે એની સંજ્ઞા હોય L. એનું માપન માટે SI એકમે યુનિટ નક્કી કર્યો છે મીટર. મીટરની સંજ્ઞા સ્મોલ m. દળ, દળને કહેવાય માસ, એટલે સ્મોલ m. દળ માટેની સંજ્ઞા. SI એકમે એનો માપ માટે કર્યું છે કિલોગ્રામ. પણ નાનું હોય તો ગ્રામ પણ તમે ઉપયોગ કરી શકો છો, પણ નક્કી કિલોગ્રામ કર્યો છે હો. હાલો, એના પછી ઉષ્માગતિકીય તાપમાન હતું, એને ખાલી તાપમાન જ કહેવાય, એમાં કઈ કહેવાની જરૂર નથી. તાપમાન, તાપમાન માટેની સંજ્ઞા T. ટેમ્પરેચર, એના માટે SI એકમ નક્કી કર્યો છે કેલ્વિન, અને એની સંજ્ઞા કેપિટલ K. કેપિટલ K. સમય, ટાઈમ, સમય, ટાઈમ. SI એકમ સેકન્ડ, S એની સંજ્ઞા. એના પછી પદાર્થનો જથ્થો, એને દર્શાવાય N વડે, એની સંજ્ઞા N. એનો SI એકમ મોલ, એનો SI એકમ મોલ, અને એકમની સંજ્ઞા મોલ. આમ જ લખવાનું હો. અને એ આપણે ડગલે ને પગલે આવ્યું છે, એ આપણે ડગલે ને પગલે આવ્યું છે. હાલો, એના પછી વિદ્યુત પ્રવાહ, એના પછી વિદ્યુત પ્રવાહ, એની સંજ્ઞા I. પણ SI એકમ આંદ્રે એમ્પિયર વૈજ્ઞાનિકની યાદમાં એમ્પિયર, અને SI એકમની સંજ્ઞા કેપિટલ A. હાલો, પછી જ્યોતિ તીવ્રતા, જેને આપણે ટેક્સ્ટ બુકમાં શબ્દ વાપર્યો છે પ્રદીપ્ત તીવ્રતા, એની સંજ્ઞા છે I, અને સબસ્ક્રિપ્શનમાં V. સબસ્ક્રિપ્શન એટલે કોમ્પ્યુટરની ભાષામાં નાનો અક્ષર હો, એને સબસ્ક્રિપ્શન કહેવાય. કોમ્પ્યુટરની ભાષામાં નાનો અક્ષર એને શું કહેવાય? સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શનમાં V. એનો SI એકમ કેન્ડેલા, અને એની સંજ્ઞા થશે CD. એની સંજ્ઞા થશે CD. તો આટલી મૂળભૂત ભૌતિક રાશિઓ છે, આટલી મૂળભૂત ભૌતિક રાશિઓ છે, જેનો આપણે વારંવાર સાયન્સમાં ઉપયોગ કરવાનો આવે છે, જેનો આપણે સાયન્સમાં વારંવાર ઉપયોગ કરવાનો આવે છે. આટલી મૂળભૂત છે. ઓકે, અને
આઈયુપીએસસી અને આઈયુપીએપીએ ભલામણ કરી અને ઇન 1971 સુધીમાં એટલે કે 1971 સુધીમાં દુનિયાના મોટા ભાગના દેશોએ આ પદ્ધતિ સ્વીકારેલ છે અને આ ઉપરોક્ત જે ભૌતિક રાશિઓને નાના અથવા મોટા સ્વરૂપે દર્શાવવા માટે ચોક્કસ પૂર્વાંગોનો ઉપયોગ થાય છે. એ બધા પૂર્વાંગો આપણી ચોપડીમાં આપેલા છે, પણ એ હું કાલે ભણાવીશ. ચોક્કસ પ્રકારના પૂર્વાંગોનો ઉપયોગ થાય છે એ આપણી ચોપડીમાં આપેલા છે, પણ એ હું કાલે ભણાવીશ. ડુ નોટ વરી, તમારે એનું ટેન્શન લેવાનું નથી. એ હું કાલે ભણાવીશ. આજના હોમવર્કમાં હમણાં જ હું તમને થોડાક MCQ સપ્રેમ આપું છું. એ તમારે મોકલવાના છે અને આ પાકું કરવાનું છે. આ કમ્પલસરી છે. ઓકે.